હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. હું જયદીપને એકવાર ફરીથી તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. તમે જોઈ શકો છો કે સરસ મજાના ઘઉં તમે અત્યારે જોઈ શકો છો. તો 2 દિવસ પહેલાં જ આમાં પાણી વાળ્યું છે, તમે જોઈ શકો છો. તો આ છે ઘઉં. અગર પણ આપણે બતાવ્યા હતા, તમે જોઈ શકો છો એની સાઇઝ સરસ મજાની વધી રહી છે. તમે જોઈ શકો છો સરસ મજાના ઘઉં અત્યારે દેખાઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો હાલમાં આમાં પાણી વાળ્યું છે. તો જે આ પાણી હોય છે તે 22 થી 25 દિવસની આજુબાજુ આને વારવાનું હોય છે. તમે જોઈ શકો છો. તો અમારી બાજુ એને ખૈડ તરીકે ઓળખવામાં આવે છે અમારે ચરોતરમાં. તો તમે જોઈ શકો છો સરસ મજાના ઘઉં અત્યારે તમને દેખાતા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો આ છે તમાકુ. આની પણ આપણે તમને મેં બતાવી હતી. તો તમે જોઈ શકો છો કે આમાં પણ સરસ મજાના જે તમાકુ ઉગી નીકળી છે. અને મિત્રો, તમને મેં એક વિડીયો આપણે બનાવ્યો હતો કે ચીલ જેવું હોય છે એની ભાજી સરસ મજાની બને છે. આપણે એનો વિડીયો પ્રોપર બનાવ્યો છે, તમે જોઈ શકો છો. અને કઈ રીતે અને કઢી બનાવવામાં આવે છે એ ટોટલી આપણે વિડીયો આને બનાવ્યો છે. તમે જોઈ શકો છો આ છે ચીલ. તો તમે જોઈ શકો છો ખેતરમાં ઘણો બધો ચીલ નીકળી ગયો છે, ઉગી નીકળ્યો છે. તો આજ આની સરસ મજાની ભાજી બને છે, ચીલની કઢી. તો એનો આપણે પ્રોપર વિડીયો બનાવ્યો છે, કઈ રીતે આપણે એને તોડ્યો છે અને એને ભાજી કઈ રીતે બની છે એ ટોટલી આપણે વિડીયો એને કવર કર્યું છે. તમે જોઈ શકો છો. નગર પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો તમાકુનો. તો તમે જોઈ શકો છો તમાકુ સરસ મજાની ધીરે ધીરે ગ્રોથ કરી રહી છે. અને હાલમાં તમે જોઈ શકો છો કે આમાં જે બેર બનાવવામાં આવ્યો છે, જ્યાંની માટી તમે જોઈ શકો છો આમાં નાખવામાં આવી છે અને પેલાની આમાં નાખવામાં આવી છે. તો ટોટલી બેર મોટો થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો આગળ પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો, એ તમે જોયો હશે. ના જોયો જોઈ નાખજો. પ્રોપર વિડીયો આપણે બનાવ્યો છે. અને તમે અત્યારે જોઈ શકો છો સરસ મજાના મોર અત્યારે તમને ખેતરમાં જોવા મળતા છે. અને સરસ મજાનું મારું કામ તમને અત્યારે જોવા મળતું તમે જોઈ શકો છો. અને આ બાજુ મેં તમને ઘરે બતાવ્યું કે આ છે ઘઉં અને સરસ મજાના ધીરે ધીરે ગ્રોથ કરી રહ્યા છે. તો આજના વિડીયોમાં તમને મેં ઘણી બધી માહિતી મેં તમને કવર કરી છે કે ઘઉંને આપણે કઈ રીતે લગાવવામાં આવે છે. ટોટલી આપણે વિડીયો પણ બનાવ્યો છે. આપણા ખેતરમાં ઘઉં હજુ પાણી વારવાનું છે. તો તમે જોઈ શકો છો કે આમાં વરસાદના કારણે ઘણું બધું જે ઘઉં હતા એ ઉગ્યા નહોતા. તમે જોઈ શકો છો અત્યારે સરસ મજાના અત્યારે તમને ઘઉં જોવા મળતા હશે. અને ધીરે ધીરે આગળ પણ તમને જોવા મળશે. આપણે ચેનલમાં બને રહેજો. નવું નવું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરું છું. અને તમે જોઈ શકો છો કે હવે ધીરે ધીરે ગ્રોથ કરી રહ્યા છે સરસ મજાના ઘઉં. અને ઠંડી પણ વધી રહી છે. આપણા ગુજરાતમાં સરસ મજાની ઠંડી વધી રહી છે. અને હાલમાં તમે જોઈ શકો છો કે વાદળો આવી ગયા છે અને વરસાદની પણ આગાહી છે. તો આવું કંઈક સીન છે મારા ગામડાનું. આજુબાજુ તમે વ્યૂ પણ સરસ મજાનું જોવા મળતું છે અત્યારે. તો અત્યારે તમે જોઈ શકો છો કે હું તમને તમાકુ બતાવી રહ્યો છે. તો કેવી તમાકુ સરસ મજાની ગ્રોથ કરી છે. તો આની ટોટલી વિડીયો હું તમને અવારનવાર બતાવતો રહીશ કે આને કઈ રીતે આપણે કરીએ છીએ, આની પ્રોસેસ અને કઈ રીતે ખેતી કરીએ છીએ. તો એની માટે આપણી ચેનલ પર તમે બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો કે ઘણા બધા છોડ સરસ મજાના ગ્રોથ કરી રહ્યા છે. હજુ નાની છે અને આમાં ખૂબ જ મહેનતાળું આ જે વસ્તુ છે તમાકુ ખેતી ખૂબ જ મહેનતાળુની વસ્તુ છે. આમાં ખૂબ જ મહેનત લાગે છે અને આની પ્રોસેસ ખૂબ જ લાંબી હોય છે. અને આનું પણ વળતર પણ સારું મળે છે. સાથે આની પ્રોસેસ પણ ઘણી બધી લાંબી છે. તમે જોઈ શકો છો કે આને હવે ધીરે ધીરે ગ્રોથ કરી રહ્યા છે આ છોડ. તો એમાં પીલા થાય છે, એ પણ પીલા કરવામાં આવે છે. તો એ પણ આપણે જૂનો વિડીયો આપણે બનાવ્યો હતો, એ પણ તમે વિઝિટ કરી શકો છો. 1 વર્ષ પહેલાં જે આપણે હિમવર્ષા થઈ હતી, બરફ આપણા ગુજરાતમાં પડ્યો હતો. ખૂબ જ આના પાન મોટા હતા, પણ જે બરફના ગરા પડવાથી અને જે આના પાન જે ટોટલી ખરાબ થઈ ગયા હતા, એ પણ આપણા ચેનલમાં અવેલેબલ છે વિડીયો. તો તમે જોઈ શકો છો. અને મારા વિલેજ લાઈફના વિડીયો તમને જોવા મળશે. તો બને રહેજો આપણી ચેનલ પર. તમે જોઈ શકો છો સરસ મજાના આ પણ થઈ રહ્યા છે ઝાડ, તમે જોઈ શકો છો. આવું કંઈક સીન છે. અને સામે તમે જોઈ શકો છો આ મોર છે, આપણા ઘરે ખાવા માટે આવે છે. અત્યારે તો એના પીસ નથી, પીસ પડી ગયા છે. તો કંઈક તમે જોઈ શકો છો અત્યારે કેવા દેખાઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો ઘણી બધી અત્યારે ચીલ તમને જોવા મળતા છે. આ ટોટલી ચીલ છે, તમે જોઈ શકો છો. એનો પણ આપણે મેં તમને ઘરે બતાવ્યું કે આનો પણ વિડીયો આપણે બનાવ્યો હતો કે આપણે સરસ મજાની ભાજી બનાવી છે. જે ગામડાના છે મોસ્ટ ઓફ દરેકને ખ્યાલ છે કે આની સરસ મજાની ભાજી બને છે. અને ઠંડીમાં સરસ મજાની આની ભાજી ખાવાથી તમારે ઘણું બધું આને પૌષ્ટિક આહાર મળતું રહે છે. તમે જોઈ શકો છો કે સરસ મજાના આ જે અરે ટૂંક સમયમાં આ બધું ખતમ થઈ જાય. ટૂંક સમયમાં આ બધા જે ગામના લોકો છે, મારા આજુબાજુના જે ઘરના લોકો, તો આને ભાજી બનાવવા માટે લઈ જશે. અને સરસ મજાની ભાજી પણ અહીંયા બને છે. તમે જોઈ શકો છો તમાકુ